નમસ્કાર મિત્રો, ધોરણ 6ના પ્રથમ ચેપ્ટરમાં આપણે આના આગલા ભાગમાં કીટાહારી વનસ્પતિ વિશે જોયું હતું. હવે ફૂગ વિશે આપણે પ્રયોગમાં એક વખત જોઈ લીધું હતું. હવે ત્યાર પછી આપણે સહજીવન શું છે એ સમજવાનો પ્રયત્ન કરીએ કે સહજીવન એકબીજા સાથે જીવતા જે સૂક્ષ્મ સજીવો છે એ કયા પ્રકારના હોય છે અને ક્યાં જોવા મળે છે, એ બધી વાત આપણે આ વિડીયોમાં કરવાના છીએ. હવે અહીં આપણે જે સહજીવન જે જીવતા જે સજીવો જે છે એ સજીવોને સમજવા માટે અહીં સૌથી પહેલાં પહેલી અને બૂઝો જે પ્રશ્ન પૂછે છે એ પ્રશ્ન કંઈક આ પ્રમાણે છે. બૂઝો કહે છે કે એકવાર તેના દાદાએ એને કહ્યું હતું કે તેના ઘઉંના ખેતરો ફૂગના કારણે ખરાબ થયા. તેને જાણવું છે કે ફૂગ રોગ પણ કરે છે. પહેલીએ કહ્યું કે ઈસ્ટ અને મશરૂમ જેવી ફૂગ ઉપયોગી છે, પરંતુ કેટલીક ફૂગ વનસ્પતિ, પ્રાણીઓ અને મનુષ્યમાં રોગ પણ કરે છે. કેટલીક ફૂગ દવા તરીકે પણ વપરાય છે. તો અહીં પહેલી જે છે પહેલી આવો જવાબ આપે છે. તો આના પરથી આપણે એવું કહી શકીએ કે ફૂગ નુકસાનકારક પણ છે અને ફાયદાકારક પણ છે. તો હવે આગળ આપણે જોઈશું સ્વાધ્યાયના પ્રશ્નોત્તરમાં ફૂગ નુકસાનકારક કઈ રીતે છે અને ફાયદાકારક પણ કઈ રીતે છે. હવે આપણે અહીં સહજીવન ફૂગ અને મશરૂમ જે છે સહજીવન જીવે છે, તો એ કઈ રીતે જીવે છે એની આપણે અહીં વાત કરવાની છે. તો અહીં કેટલાક સજીવો સાથે જીવે છે તથા વસવાટ અને પોષક તત્વો માટે સહભાગી બને છે. તો આ પ્રકારના સંબંધને આપણે શું કહીશું? સહજીવન એટલે કે સહભાગિતા કહીશું. હવે દાખલા તરીકે ફૂગ વનસ્પતિના મૂળ પર જોવા મળે છે અને વૃક્ષ એ ફૂગને પોષક તત્વો પૂરા પાડે છે. એટલે આપણે પહેલાં જ વાત કરી કે એકબીજા સાથે વસવાટ કરે છે. તો ફૂગ જે છે વનસ્પતિના મૂળ પર તો જોવા મળે છે, પરંતુ વૃક્ષ એ ફૂગને શું પૂરું પાડે છે? તો પોષક તત્વો પૂરા પાડે છે. અને બદલામાં ફૂગ જે છે એ ફૂગ પાસેથી જમીનમાં પાણી અને પોષક તત્વો મેળવવા માટે મદદરૂપ થાય છે. એટલે કે અહીં ફૂગ જે છે વનસ્પતિને પાણી અને પોષક તત્વો પૂરા પાડવાનું કામ કરે છે. આ પ્રકારનું જોડાણ વૃક્ષ માટે ખૂબ જ જરૂરી છે. હવે ત્યાર પછી આપણે બીજું ઉદાહરણ જોઈએ કે લાઇકેન. તો લાઇકેન જેવા સજીવોમાં હરિતદ્રવ્ય ધરાવતી લીલ અને ફૂગ સાથે જોવા મળે છે. એટલે કે લાઇકેનમાં લીલ અને ફૂગ સાથે જોવા મળે છે. અને ફૂગ વસવાટ દરમિયાન પાણી અને ખનિજ તત્વો લીલને આપે છે અને તેના બદલામાં લીલ પ્રકાશ સંશ્લેષણ દ્વારા બનેલ ખોરાક આપે છે. એટલે એ મિત્રો સહજીવન એટલે એવું જીવન કે સહભાગિતા, એકબીજાની જરૂરિયાત અહીં પૂરી થાય છે. કે લીલ જે છે ફૂગને પ્રકાશ સંશ્લેષણની ક્રિયાથી પોતાનો ખોરાક આપે છે, તો લીલ જે છે એને રક્ષણ પૂરું પાડે છે. એ જ રીતે વૃક્ષ અને ફૂગની વાત હોય તો ફૂગ જે છે એ પોષક તત્વો અને પાણી શોષી આપે છે, તો મૂળ જે છે એને બદલામાં ખોરાક આપે છે. તો આ પ્રકારનું જે જીવન છે અને આ પ્રકારે જીવન જીવતા જે સજીવો છે એને આપણે સહજીવી સજીવો કહીશું, કે જેમાં અહીં વાત કરી કે લાઇકેન. હવે આપણે જમીનમાં પોષક તત્વો છે, પોષક તત્વો ફરી કેવી રીતે આવે છે એની વાત કરીએ. તો તમને ખબર હશે કે આપણે કોઈ પણ પાક લઈ લઈએ ત્યાર પછી ખેતરમાં શું નાખીએ છીએ? તો કે છાણિયું ખાતર અથવા તો રાસાયણિક ખાતર નાખીએ છીએ. અને અથવા માળીને બગીચામાં ઘાસવાળી ભૂમિ અથવા તો કુંડાઓમાં તેનો ઉપયોગ કરતા જોયા છે. શું તમે જાણો છો કે જમીનમાં શા માટે ઉમેરવામાં આવે છે? એટલે કે આ જમીનમાં ખાતર શા માટે ઉમેરવામાં આવે છે? તો તમને ખબર હશે મૌખિક રીતે કે જે આપણે ખોરાક અથવા તો ખોરાક મેળવવા માટે જે પાક આપણે ખેતરમાં કરીએ છીએ એ પાકને પુષ્કળ પ્રમાણમાં પોષક તત્વોની જરૂર હોય અને એ પોષક તત્વો જમીનમાં જે છે જમીનમાંથી મળતા હોય છે, પરંતુ કેટલાક પોષક તત્વો એવા છે કે એને જમીનમાંથી મળતા નથી. તો એ પોષક તત્વોની પૂર્તિ માટે આપણે બહારથી કોઈ પદાર્થો ઉમેરીએ છીએ, જેમ કે છાણિયું ખાતર છે, રાસાયણિક ખાતર છે. તો આ છાણિયું ખાતર અને રાસાયણિક ખાતર જે છે એ છાણિયા અને રાસાયણિક ખાતરથી એ જે પાક હોય એ પાકની વૃદ્ધિ સારી થાય છે અને પોષક તત્વો જે છે એ પોષક તત્વો પૂરા પ્રમાણમાં મળી રહે છે. હવે ત્યાર પછી આપણે વાત કરીશું. હવે આપણે આગળ વાત કરીએ એમ કે વનસ્પતિ જમીનમાંથી પાણી અને ખનિજ તત્વોનું શોષણ કરે છે. તેથી જમીનમાં તેમની માત્રા શું થતી જાય છે? તો કે જમીનમાં ઘટતી જાય છે. છાણિયા ખાતર કે રાસાયણિક ખાતરમાં નાઇટ્રોજન, પોટેશિયમ, ફોસ્ફરસ જેવા તત્વો રહેલા હોય છે. જમીનને સમૃદ્ધ બનાવવા માટે આવા પોષક તત્વો સમયાંતરે જમીનમાં ઉમેરવા પડતા હોય છે, એટલે કે ઉમેરવા જોઈએ. જો આપણે વનસ્પતિની પોષક તત્વોની જરૂરિયાત પૂરી કરીએ તો આપણે તેમને ઉછેરી શકીએ અને તેમની તંદુરસ્ત જાળવી શકીએ. એટલે આપણે જે આગળ વાત કરીએ કે જે
વનસ્પતિ હોય, વનસ્પતિ ખેતરમાં ઉગાડી હોય તો એને વિકાસ કરવા માટે, તંદુરસ્તી કરવા માટે જે પોષક તત્વોની જરૂર હોય અને એ પોષક તત્વો જે છે વારંવાર પાક ઉગાડવાથી શોષાઈ ગયા હોય તો તેની પૂર્તિ કરવા માટે આપણે શું કરીએ છીએ તો કે છાણિયા ખાતર અને રાસાયણિક ખાતર જેવા ખાતરોનો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ કે જેથી પાક ઉત્પાદન જે છે પાક ઉત્પાદન પણ સારું મળે અને જે પાક ઉછરેલો છે એ ઉછરેલો પાક કેવો રહે? તંદુરસ્ત રહે. હવે તમને ખબર છે કે વનસ્પતિ કેવી છે? સ્વયંપોષી છે, એટલે કે પોતાનો ખોરાક એ જાતે બનાવે છે. માત્ર અમુક જ વનસ્પતિ પરપોષી કે મૃતોપજીવી પોષણ પદ્ધતિ ધરાવે છે, પરંતુ એમાં પણ અમુક વનસ્પતિ એવી છે કે મૃતોપજીવી પદ્ધતિ ધરાવે છે અથવા તો પરપોષી એટલે કે બીજાના પર ખોરાક માટે આધાર રાખે છે. તેઓ પોતાનું શોષણ બીજા સજીવોમાંથી મેળવે છે અને બધા જ પ્રાણીઓ પરપોષી શ્રેણીમાં સમાવિષ્ટ છે. આપણને ખબર છે કે બધા જ પ્રાણીઓ જે છે બધા જ પ્રાણીઓ કઈ શ્રેણીમાં સમાવિષ્ટ છે તો કે પરપોષીમાં, કારણ કે તેઓ પોતાનો ખોરાક માટે વનસ્પતિ તથા બીજા પ્રાણીઓ પર નિર્ભર હોય છે. તો શું આપણે કીટાહારીઓને આંશિક પરપોષી કહી શકીએ? તો કીટાહારી જે આપણે જોયું હતું કે કીટાહારીમાં કળશપર્ણ અને ડ્રોસેરા જેવી વનસ્પતિઓ જે છે એ વનસ્પતિઓ શું કરતી હતી કે પ્રકાશ સંશ્લેષણ તો કરી શકે છે પણ સાથે સાથે જે પોષક તત્વો છે પોષક તત્વોની પૂર્તિ માટે કીટકોનું ભક્ષણ કરતી હોય છે. તો આવી વનસ્પતિને આપણે કેવી વનસ્પતિ કહીશું તો કે આંશિક પરપોષી વનસ્પતિ કહીએ છીએ. અને જો આંશિક પરપોષી વનસ્પતિના ઉદાહરણ આપવાના થાય તો તમે કોનું આપી શકો તો કળશપર્ણ અથવા તો ડ્રોસેરા જે કે આપણે કીટાહારી વનસ્પતિના જે ઉદાહરણો છે એ ઉદાહરણમાં જોઈ ચૂક્યા છીએ. હવે તમને ખબર હશે કે સામાન્યપણે વનસ્પતિ જે છે વનસ્પતિને ઉગવા માટે પુષ્કળ પ્રમાણમાં શેની જરૂર પડતી હોય છે તો કે નાઇટ્રોજનની જરૂર પડતી હોય છે કે લણણી પછી જમીનમાં નાઇટ્રોજનની ઉણપ સર્જાય છે. તમે શીખ્યા છો કે વાતાવરણમાં પુષ્કળ માત્રામાં નાઇટ્રોજન હોવા છતાં વનસ્પતિ જેમ કાર્બન ડાયોક્સાઇડ વાયુનો ઉપયોગ કરી શકે છે તેમ નાઇટ્રોજનનો ઉપયોગ કરી શકતી નથી. તેમને નાઇટ્રોજન દ્રાવ્ય સ્વરૂપમાં જરૂરી છે. તો રાઇઝોબિયમ જેવા બેક્ટેરિયા વાતાવરણમાંનો નાઇટ્રોજન લઈ શકે છે અને તેને દ્રાવ્ય સ્વરૂપમાં ફેરવી શકે છે, પરંતુ રાઇઝોબિયમ પોતાનો ખોરાક બનાવી શકતા નથી. તેથી તે ચણા, વટાણા, મગ, વાલ તથા બીજા કઠોળના મૂળમાં વસવાટ કરે છે અને તેમને નાઇટ્રોજનનો પુરવઠો પૂરો પાડે છે. એટલે અહીં જે રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા હોય છે એ બેક્ટેરિયા શું કરી શકે છે કે હવામાંનો જે નાઇટ્રોજન છે એ નાઇટ્રોજનનું સ્થાપન દ્રાવ્ય સ્વરૂપે ફેરવી શકે છે અને એનું સ્થાપન જે છે એ રાઇઝોબિયમ બેક્ટેરિયા કઈ જગ્યાએ જોવા મળે છે તો કઠોળ વર્ગની જે વનસ્પતિ છે એટલે કે ચણા, વટાણા, મગ, વાલ, તો આ જે કઠોળ વર્ગની વનસ્પતિના મૂળમાં રાઇઝોબિયમ બેક્ટેરિયા રહેલા હોય છે અને એ બેક્ટેરિયા જે છે એ બેક્ટેરિયા વાતાવરણમાં રહેલા નાઇટ્રોજનને દ્રાવ્ય સ્વરૂપમાં ફેરવી અને વનસ્પતિને પૂરો પાડી શકે છે. કારણ કે વનસ્પતિને એની વૃદ્ધિ માટે સૌથી વધારે પ્રમાણમાં જો કોઈ પદાર્થ જરૂરી હોય તો તે માત્ર ને માત્ર નાઇટ્રોજન છે. તો આ રીતે રાઇઝોબિયમ બેક્ટેરિયા જે છે નાઇટ્રોજનનું સ્થાપન કરી શકે છે. મોટાભાગની દાળ કે કઠોળ વર્ગની વનસ્પતિમાંથી મેળવવામાં આવે છે અને બદલામાં વનસ્પતિ બેક્ટેરિયાને ખોરાક અને વસવાટ આપે છે. આમ અહીં સંબંધ જોવા મળે છે અને આ પ્રકારનું જોડાણ એ ખેડૂતો માટે ખૂબ જ અગત્યનું છે. આમ જે જમીનમાં કઠોળ વર્ગની વનસ્પતિ ઉગાડવામાં આવે છે તેમાં નાઇટ્રોજન ખાતર ઉમેરવાની જરૂર રહેતી નથી. એટલે આના પરથી આપણે એવું કહી શકીએ કે જે રાઇઝોબિયમ બેક્ટેરિયા જે છે એ કઠોળ વર્ગની વનસ્પતિના જે મૂળ હોય એ મૂળમાં આપણને જોવા મળતા હોય છે. તો આ જે બેક્ટેરિયા છે એ બેક્ટેરિયા જો કઠોળ વર્ગની વનસ્પતિમાં હોય તો નાઇટ્રોજનયુક્ત ખાતરો જે છે કઠોળ વર્ગની વનસ્પતિમાં આપણે ઉમેરવાની જરૂર રહેતી